હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે જોઈએ આપણે આગળ છે સાપ્તાહિક ધોરણે છે નિકાસ વેચાણના ડેટા છે અમેરિકન આપણને કેવા જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાની અંદર છે આપણને કેવી સ્થિતિ છે જોવા મળે છે. અને જોઈએ ઘરેલુ કોટન એમસીએક્સ અને બજાર છે આપણા ભારતીય કેવા જોવા મળ્યા છે આગળ ચર્ચા કરીએ તમામ. સૌપ્રથમ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટિંગ કોટન અરાઇવલ્સ ની વાત કરીએ તો દેશમાં 26 એપ્રિલના રોજ છે આપણે સાંજ પડતા આવક છે કેવી જોવા મળે છે. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 18,000 ગાંસડીની આવક છે ગુજરાતની અંદર જોવા મળી છે. એટલે કે આગળના દિવસ જેવી જ આવક જોવા મળે 60 થી 70,000 મણ છે આપણે ગુજરાતની અંદર છે આવકમાં જોવા મળ્યું છે. એના આધારે જોઈએ તો મહારાષ્ટ્ર છે આપણને પ્રથમ સ્થાને જોવા મળે 18,300 ગાંસડીએ. અને મહારાષ્ટ્રની અંદર પણ આગલા દિવસો કરતા છે આવકની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 3,000 ગાંસડીની આવક ક્યાંથી જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 2,500 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 2,000 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની અંદર વાત કરીએ તો 700 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળે છે. નોર્થ ઝોનમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાંથી આપણે 2,000 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની વાત કરીએ તો એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. ઓડિશાની અંદરથી એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. કુલ ઓલ ઓવર દેશની અંદર 24 એપ્રિલના રોજ છે આપણને સાંજ પડતા છે કુલ ટોટલ 46,500 ગાંસડીની આવક છે દર્શાવવામાં આવી છે. અને એ પ્રમાણે જોઈએ દેશની અંદર 2,70,13,500 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 72,88,700 ગાંસડી અત્યાર સુધીમાં છે બાંધી દેવામાં આવી છે. ઓલ ઓવર દેશની અંદરનો આંકડો છે તમને થોડો વધારે પડતો જોવા મળતો હોય કારણ કે અધર્સનો છે ટોટલ છે એની અંદર આજે એડ કરવામાં આવ્યો છે એના લીધે છે વધારે પડતી તમને જે આંકડાકીય માહિતીમાં છે વધારે પડતી તમને ગાંસડીનો જે વધારો જોવા મળી રહ્યો છે. જે કુલ ટોટલ જે બંધાય છે એનો આપણે ટોટલ જે આપ્યો છે એમાં અધર્સ જે અલગ અલગ રાજ્યોમાં થોડા ટકામાં છે વાવેતર થતું હોય અને થોડા પાકનો જે વધારે પડતો કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ થોડા વિસ્તારોમાં થતું હોય છે એવા વિસ્તારોનો આંકડો છે અલગ અલગ રાજ્યોમાં મુખ્યત્વેમાં નથી લેવામાં આવતો પણ અધર્સમાં એ લેવામાં આવતો હોય છે. એ ટોટલ અત્યારે હાલ છે એનો પ્લસ થઈને આંકડો આવેલો જોવા મળે છે. એવી રીતના 26 એપ્રિલના રોજ જોઈએ પરિસ્થિતિ સામે છે રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં આપણે કેવા આવતા જોવા મળે તો 29 mm ગ્રેડની અંદર છે ગુજરાત શંકર ગાંસડીના ભાવ છે આપણે 58,000 થી 58,100 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ આજે 100 રૂપિયાનો ઘટાડો છે કરવામાં આવ્યો છે. એવી રીતના જોઈએ તો એક ગાંસડીની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 mm ગ્રેડની અંદર છે આપણે 56,000 થી 56,700 રૂપિયાના ભાવે પહોંચતી ગાંસડી જોવા મળે. એમાં 500 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો કરવામાં આવ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર 54,000 થી 54,300 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો સ્ટેબલ મજબૂત ગાંસડી ટકેલી જોવા મળે છે લાઇન ઉપર. અને એવી રીતના જોઈએ તો આપણે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 mm ગ્રેડની અંદર છે 60,000 થી 60,400 રૂપિયાના ભાવ એક ગાંસડીના જોવા મળે. એમાં પણ 200 રૂપિયાનો ઘટાડો છે કરવામાં આવ્યો છે. એટલે કે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં બંને ગ્રેડમાં છે 200 થી 500 રૂપિયાનો એક ગાંસડીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં ઉપલા ગ્રેડમાં 34 mm ગ્રેડની અંદર છે આપણને 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો. એવી રીતના 35 mm ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે આપણે 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે. નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ છે એમાં પણ જોવા મળે. કર્ણાટક લાઇનમાં જોઈએ તો કર્ણાટક તેલંગાણા 34 mm ગ્રેડની અંદર છે 82,000 થી 82,500 રૂપિયાના ભાવ જોવા મળે એક ગાંસડીના. તો એમાં પણ નથી ઘટાડો નથી વધારો. કર્ણાટક તેલંગાણા 35 mm ગ્રેડની અંદર ભાવ છે 84,000 એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું. એકંદરે જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સ્પિનિંગ મિલોની થોડીક સીમિત માંગને કારણે છે ભાવની અંદર થોડું દબાણ જોવા મળ્યું હતું. અને એક ગાંસડીએ 100 રૂપિયાનો મામૂલી ઘટાડો ગુજરાતની અંદર જોવા મળ્યો હતો. તમામ બીજા રાજ્યોની અંદર બીજા તમામ ગ્રેડની અંદર છે સુધારો મજબૂત ટકેલું વલણ છે આપણે જોવા મળે છે હાજર બજારમાં રૂના ભાવમાં. હવે જોઈએ યુએસ સાપ્તાહિક નિકાસ વેચાણ 18 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટેનો નેટ અપલેન્ડ સેલ્સ 2024 સાદા કપાસ માટે છે. કુલ વેચાણ જોઈએ તો 1,77,100 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 21% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 73% વધુ હતું. વધારો જોઈએ તો ચાઇનામાં 94,700 ગાંસડીનો પ્રથમ ખરીદનાર ચાઇના જોવા મળે છે. પાકિસ્તાન 26,800 ગાંસડીનું બુકિંગ છે આપણે બીજા સ્થાને પાકિસ્તાન જોવા મળે છે. વારંવાર આપણે આગળ પણ ચર્ચા કરીએ કે ચાઇના છે હવે નીચા ભાવે ઘણું બધું ખરીદનાર પ્રથમ સ્થાને આપણે વારંવાર છે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટામાં જોવા મળે છે. આગલા રિપોર્ટમાં પણ આપણે ચર્ચા કરીને આ બીજા રિપોર્ટની અંદર પણ ચાઇના છે પ્રથમ ખરીદીમાં જોવા મળતું હતું. એવી રીતના વિયેતનામ છે 14,200 ગાંસડીએ ખરીદનાર જોવા મળે. તુર્કી 9,700 ગાંસડીએ ખરીદનાર જોવા મળે. તાઇવાન 5,500 ગાંસડીએ ખરીદનાર જોવા મળ્યું હતું. અને એવી રીતના છે 2024-25 માટે 5,700 ગાંસડીનું ચોખ્ખું વેચાણ સાદા કપાસમાં મુખ્યત્વે ચાઇના પ્રથમ સ્થાને 22,000 ગાંસડીએ ખરીદનાર જોવા મળે. હોન્ડુરાસ 12,100 ગાંસડીએ છે 25ની ખરીદી માટે જોવા મળ્યું. અને તુર્કી છે 11,000 ગાંસડીએ ત્રીજા સ્થાને ખરીદનાર જોવા મળતું હતું. મેક્સિકો 10,000 ગાંસડીએ ખરીદનાર જોવા મળે. અને ગ્વાટેમાલા 4,900 ગાંસડીનું 25માં ખરીદનાર જોવા મળ્યું હતું. આગળ જોઈએ નેટ અપલેન્ડ શિપમેન્ટની ચર્ચા કરીએ. સાદા કપાસનું શિપમેન્ટ છે 2,61,700
ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 2% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશથી 18% ઘટી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે ચાઇના પ્રથમ સ્થાને 99,800 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. પાકિસ્તાન 39,100 ગાંસડીએ શિપમેન્ટ જોવા મળ્યું. તુર્કીની અંદર 27,000 ગાંસડીએ શિપમેન્ટ જોવા મળ્યું. વિયેતનામ 24,900 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. બાંગ્લાદેશ 24,600 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. નેટ પીમા સેલ્સ 2023-24 માટે પીમાનું કુલ પ્રીમિયમ ક્વોલિટીનું એક્સ્ટ્રા લોંગ સ્ટેપલની ચર્ચા કરીએ તો 12,500 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધ્યું હતું અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 94% વધુ હતું. વધારામાં પ્રથમ સ્થાને વિયેતનામ 5,200 ગાંસડીએ ખરીદનાર જોવા મળે છે. બીજા સ્થાને જોઈએ તો ચાઇના 4,500 ગાંસડીનું ખરીદનાર જોવા મળ્યું. ભારત ત્રીજા સ્થાને 2,300 ગાંસડીનું ખરીદનાર જોવા મળે અને ગ્વાટેમાલા 200 ગાંસડીનું બુકિંગ કરાવતું જોવા મળ્યું. જર્મની 100 ગાંસડીનું બુકિંગ કરાવતું જોવા મળ્યું. નેટ પીમા શિપમેન્ટની ચર્ચા કરીએ તો 10,100 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 73% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 29% વધી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા. ચાઇના પ્રથમ સ્થાને છે 3,800 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. ભારતની અંદર 3,700 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. પેરુની અંદર 1,300 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. તુર્કીની અંદર 800 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. પાકિસ્તાનની અંદર 400 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું હતું. ઓલ ઓવર જોઈએ તો પ્રીમિયમ ક્વોલિટીનું અમેરિકન જે પીમા કોટન છે એમાં આપણને સારા એવા શિપમેન્ટ જોવા મળ્યા અને બુકિંગની અંદર પણ આ અઠવાડિયામાં ગ્રોથ જોવા મળ્યો, સુધારો જોવા મળ્યો. પણ એકંદરે જોઈએ તો સાદા કપાસની અંદર છે બુકિંગ માટે સારું છે. ચાઇના ખરીદનાર જોવા મળ્યું છે અને સપ્તાહ દરમિયાન છે શિપમેન્ટ છે ઘણી બધી નબળી ગઈ શકી 18% ઘટીને જોવા મળી છે. સાદા કપાસમાં છે શિપમેન્ટ છે આપણે આંકડામાં છે સારી નથી જોવા મળતી. શિપમેન્ટની અંદર દબાણ જોવા મળ્યું છે પણ જે બુકિંગની અંદર સુધારો જોવા મળ્યો છે. સાદા કપાસની અંદર જે 2025 માટે પણ છે વેચાણ સારું જોવા મળ્યું છે. એકંદરે જોઈએ તો આ રિપોર્ટ છે આપણને નેગેટિવ ન ગણી શકીએ પણ પોઝિટિવ એટલો બધો ન ગણી શકીએ. સરેરાશ રિપોર્ટ આપણે ગણી શકીએ કારણ કે બુકિંગની અંદર પ્રથમ સ્થાને ચાઇનાની ખરીદી 2 અઠવાડિયાથી સતત વધી રહી છે પણ એકંદરે શિપમેન્ટની અંદર છે દબાણ આવતું જોવા મળે. આગામી અઠવાડિયામાં શિપમેન્ટની અંદર કદાચ વધારો જોવા મળી શકે છે. એકંદરે આ રિપોર્ટ કદાચ આગલા રિપોર્ટને પોઝિટિવ બનાવી શકે અથવા એને શિપમેન્ટ વધારાનો ટેકો આપી શકે છે ખાસ કરીને એવું હાલ લાગી રહ્યું છે. પણ એકંદરે બજાર ઉપર વધારે પડતો ઘટાડો પણ શક્ય નથી એટલા માટે 81-82 સેન્ટની આજુબાજુ છે વાયદાની અંદર ભાવ છે આ રિપોર્ટ દરમિયાન છે જોવા મળી શકે છે. આ સપ્તાહ દરમિયાન જે નિકાસ વેચાણના ડેટા છે આગલા સપ્તાહમાં આપણને જોવા મળે એમાં કદાચ શિપમેન્ટની અંદર સુધારો થાય એવી સંભાવના વધી રહી છે. હવે જોઈએ અમેરિકન આઈસ ફ્યુચર જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ચર્ચા કરીએ તો ઓપનિંગ સપાટી છે એશિયન કલાકો દરમિયાન 81 સેન્ટની જોવા મળી. ફરીથી ઊંચા મથાળે વાયદાની સ્થિતિ 81.65 સેન્ટની જોવા મળી હતી. દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણને જોવા મળે છે. એશિયન કલાકો દરમિયાન અત્યારે હાલ 24 એપ્રિલ 2024 અને 7:51 વાયદાની અંદર 81.44 સેન્ટના ભાવ છે ફરીથી આપણને ઊંચા મથાળાથી ચાલતા જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો વિદેશ વાયદાની અંદર છે આપણને અત્યારે હાલ છે અસર છે પોઝિટિવ પોઈન્ટ વધારે પડતો નથી જોવા મળતો પણ ન્યુટ્રલ પોઈન્ટ આપણે રિપોર્ટનો કહી શકીએ અને એના આધારિત છે 81-82 સેન્ટની રેન્જમાં રાત્રે વાયદો ટ્રેડ કરી શકે છે. પણ 80 સેન્ટની નીચે વાયદો જતો રહે એવો પણ ખરાબ રિપોર્ટ છે નથી જોવા મળતો. રિપોર્ટ છે ન્યુટ્રલ આપણે ગણી શકીએ. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી 58,680 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળા 58,680 રૂપિયાના ભાવ છે બતાવવામાં આવ્યા. લોવર સાઈડ 58,400 રૂપિયાની સપાટી છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં દિવસે જોવા મળી. આગલા દિવસે વાયદા 58,620 રૂપિયા ક્લોઝિંગ આપ્યું હતું. વાયદો છે આપણે અત્યારે હાલ રનિંગ છે 58,400 રૂપિયાના ભાવ 220 રૂપિયાનો મામૂલી ઘટાડો છે. વિદેશ વાયદાના આધારિત 0.38%ની મંદી વાયદાની અંદર છે વિદેશ વાયદાના આધારિત છે રિકવરી છે આપણે સાંજે જોવા મળી શકે છે. વાયદો રિકવર થઈને રાત્રે બંધ થઈ શકે છે. જોઈએ તો હાજર બજારમાં કપાસના ભાવની આજની ચર્ચા કરીએ તો 1,300 રૂપિયાથી લઈને 1,550 રૂપિયાની વચ્ચે છે. ગામડે અને યાર્ડોમાં ક્વોલિટી વાઇઝ ભાવ છે ઓફર થતા હતા. એકંદરે ભાવની અંદર મોટી વધઘટ નથી જોવા મળતી. સ્થિર સ્ટેબલ બજાર છે ચાલતું જોવા મળે. અમુક દિવસે 5-10 રૂપિયાનો ઘટાડો તો અમુક વિસ્તારોમાં વેચવાલી સામે 5-10 રૂપિયાનો સુધારો જોવા મળતો. એકંદરે બજારની અંદર છે અત્યારે હાલ માહોલ છે ના કુછ કિયા ના કુછ કરના એવી વેપારી દલાલોની નીતિ જોવા મળે છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.